હેલો મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. બધાને સીતારામ. કેમ છો બધા? મજામાં દેશો. આપણે પણ બધા મજામાં છે. અને આજે આપણે વ્લોગ બનાવવાનું મોડું થઈ ગયું છે. અત્યારે થઈ ગયા છે 12:30 અને કામકાજ બધું કરી નાખ્યું ને આજે મેં કીધું ઓમને ધાર્મિકને મેં પોતા બધે હું મારી દઈશ. કેમ કે ધાર્મિકને રજા હોય એટલે બપોરે જમવાનું થોડુંક નિરાતે બનાવી ચાલે. કેમ કે બધા 11 વાગે નાસ્તો કર્યા હતા તો મેં આજે બધું જ કામ કરી નાખીશ. તો ઓમભાઈ ધાર્મિકભાઈ બે મૂવી જોવે છે અને હું હજી કચરા પોતાને બધું કરીને નવરી થઈ ગઈ છે. અને અત્યારે 12:30 થઈ ગયા છે. જો કપડાને બધું સૂકવી દીધું અને અહીંયા હજી બધું ધોઈ રહી છું અત્યારે જ. જો અને લસણની ટોપલી અહીં બહાર મૂકી દીધી અત્યારે. અને જો અહીં બધે જ પોતા લાગી ગયા છે. બધું જ કામ થઈ ગયું પ્લેટફોર્મ. હવે ખાલી જમાં ધમુભાઈ ખાઈને અહીંયા મૂકીને ડીશ વયા ગયા અને તાવડીએ કરી ગેસ ખાલી કરવાનું રહી ગયો છે. બાકી બધું કામ થઈ ગયું. અને જો 12:30 ખાલી 5 મિનિટ બાકી રહી છે. તો ચાલો હવે આપણે થોડીક વાર 5-10 મિનિટ આરામ કરશું અને પછી છે ને રસોઈની તૈયારી કરીએ. રસોઈમાં ઓમભાઈ ધાર્મિકભાઈ જે કેસરી બનાવશું કે જે 11 વાગે નાસ્તો કર્યા છે. તો ચાલો ઘડીક વાર આરામ કરીએ અને પછી કામ કરીએ. અને અમારા ઓમભાઈને ધાર્મિકભાઈને હજી પસ્તી દેવાય મોકલવાનું છે. આજ રવિવાર છે ને તો કંઈક પસ્તી દઈ આવો. રજા છે ધાર્મિકને ઓમ બે જઈએ. અને તો ધાર્મિકભાઈ પાસે ટાઈમ ન હોય, બપોર 12 વાગે આવે ને પાછું ઘડીકમાં જ પાછું ટ્યુશન જવાનું હોય એવું હોય તો એમાં પસ્તી દેવા મોકલવાના છે. અહીંયા જો છોકરા બધા રમે છે અને અમારા ઓમભાઈ ધાર્મિકભાઈને મેહુલ ત્રણેય જાય છે ચોપડા ચેન્જ કરવા માટે. પસ્તી છે લેતા જાય છે અને ચોપડા નવા લાવવાના છે. અમારા ધાર્મિકભાઈને લેતા આવે અને અમારા ઓમભાઈ હાલીને જાય છે. અને અહીંયા મૈત્રીબેન ને મૈત્રણ બધા રમે છે. આજે ઓમશિવ દેખાતા નથી, જો બહાર ગયા લાગે છે. આજે છે ને બપોરે બધા લેટ નાસ્તો કર્યા હતા. મતલબ સવારમાં 11:30 બધા નાસ્તો કર્યા હતા. બસ બપોર કાંઈ જમવાનું બનાવ્યું નહોતું. અને અત્યારે વાગી ગયા છે 5 અને મારે મેહુલને સાંજે શ્રીમતમાં જવાનું છે, મેહુલના ફ્રેન્ડને ત્યાં. તો અત્યારે થોડીક ભૂખ લાગીશ તો મેં ચાલો આપણે કંઈક સેન્ડવિચ બનાવી નાખીએ. બ્રેડ તો ઓલરેડી છે જ, તો કાચી સેન્ડવિચ બનાવી નાખીએ. થોડોક નાસ્તો કરી લઈએ અને પછી રેડી થઈને આપણે જવાનું છે શ્રીમતમાં. તો નાસ્તો કરીને પછી રેડી થઈ જાય. ધાર્મિકભાઈ વયા ગયા છે મેચ રમવા અને મેહુલને ઓમભાઈ અમારે મેચ જોવે છે. તો ચાલો પહેલાં તો હું સેન્ડવિચ બનાવી નાખું. જો અહીંયા મેં કાચી સેન્ડવિચ બનાવી નાખી છે. ટમેટા અને કાકડી 2 વસ્તુ હતી તો કાચી સેન્ડવિચ બનાવી નાખી છે. સાથે સોસ અને ચીઝ છે. તો ચાલો બધા કાચી સેન્ડવિચ ખાવા. મારા ઓમભાઈને જમણા લાડુ પડાવવાની છે. ઓમભાઈ નથી આપવાની, એને અમે બેઠે ખાવાનું લાડુ પડશે. આજે ખવાનું જમવા નથી આપ્યું, બહુ તોફાન કરતો હતો આજે એટલે. ચાલો આપણે ઓમભાઈની સામે લઈને જવાનું છે. જો મારા ઓમભાઈ સેન્ડવિચ ખાય. અમારા ઓમભાઈ જો ઓમભાઈ સેન્ડવિચ. મેહુલ સેન્ડવિચ ખાશો? લઈ લો. કેવો મસાલો? મેહુલ કેવી છે સેન્ડવિચ? મજા આવે ને ખાવાની? અરે ના ભાઈ ના, એને તો જ ભૂખ્યું રહેવાનું છે. સમજા મારું ઓમભાઈ ભૂખ્યા જો સવારના કંઈ ખાધું નથી, મજા આવે. પાસો બનાવું છું. પહેલાં છે ને બ્રેડને છે ને બટરમાં શેકી લીધી છે 2 સાઈડથી. અને હવે આપણે કંઈક યુનિક કરશું આમાં, જો બતાવું તો. આ છે ચાહણી ગુલાબ જાંબુની. આપણે આવી રીતે કરી નાખશું. હવે આપણે છે ને 2 ચમચી દૂધ નાખશું આમાં. પછી આવી રીતે કરી નાખશું. જરૂર લાગશે તો આપણે થોડુંક દૂધ વધારે નાખશું. જેટલું ગમે એટલું નાખવાનું. અને પછી આપણે ચીપિયાથી થોડુંક પલટાઈ દઈશું એટલે બીજી બાજુ પણ શેકાઈ જાય થોડું. સુગંધ બહુ જ સરસ આવે છે. એમ થાય કે ફટાફટ ખાઈ લઈએ. તો ચાલો આપણે બ્રેડ ખાવા માટે રેડી થઈ ગઈ છે. તો એને આપણે સર્વ કરીએ. આ બ્રેડના 4 પીસ કરી લીધા છે ને હવે આપણે એનો ટેસ્ટ કરશું. વાવ, અમેઝિંગ. ચાલો આપણે રેડી થઈ ગયા છે ને મારા ધાર્મિકભાઈ પણ રેડી થઈ છે. જો ધાર્મિકભાઈ પણ આવી ગયા છે. મેચ રમવા ગયો હતો દોસ્તાર. ધાર્મિકભાઈ આવી ગયા, નાઈ ધોઈને તૈયાર થઈ છે. અને ચાલો ધાર્મિકભાઈ તૈયાર થઈ જાય એટલે આપણે નીકળીએ. મેહુલ પણ નીચે વાટે ઊભા છે. ધાર્મિકભાઈ કેટલી વાર લાગશે? બસ 2 મિનિટ. તો ચાલો હવે આપણે જશું. તો આપણે રેડી થઈને આવી ગયા છે નીચે. મેહુલ જો ગાડી લઈને ઊભા છે. ગાડી અમારી વાટે મારીને ધાર્મિકભાઈ તો બેસી ગયા. હું એક બાકી છું ને મેહુલ જો કંઈક ગાડીમાં કામ કરતા લાગે. તો આપણે ગાડીમાં બેસી ગયા છે ને અમારા ધાર્મિકભાઈ જો ફોન લઈને સીધા જ બેસી ગયા. કા ધમુભાઈ મેચ જોવો છો? આમાં ધાર્મિકભાઈ છે ને મેચના તો દીવાના. મેચ હોય ને એટલે તમારે કાંઈ ધ્યાન દે નહીં, મેચમાં જ પડે. મેહુલ પણ આવી ગયા છો. આ જો મેચ જો. અને અહીંયા આપણા સરસ મજાના ગણપતિ દાદા છે. જો કેવા મસ્તાના છે ને. આ જ્યારે ગાડી લીધી ને ત્યારે મેં અહીંયા છે ને બેસાડ્યા હતા ગણપતિ દાદાને આગળ. જો સાથીઓ કરેલો એમ નામ છે. ટ્રાફિક છે આજે, બધી 4 વ્હીલ હો.
ફાઇનલી પહોંચી ગયા છે ફાર્મમાં. મેહુલ ગાડી મૂકવા જશે અને અમારા ધાર્મિક ભાઈ આવી ગયા છે. જો જોઈ લે બિચારા રોડ ઉપર કેવા રે. શ્રીમતમાં ગયા હતા, શ્રીમતમાંથી આપણે આવી ગયા ઘરે ને અમારા ધાર્મિકભાઈ જો ફ્રેશ હોતન થઈ ગયા. જો નાઇટ ડ્રેસમાં આવી ગયા. હા, ધાર્મિકભાઈ નવા કપડાં પહેરે એટલે આવીને તરત નાઇટ ડ્રેસ પહેરી લે. કદમભાઈ જો. અને અમારા કામ તો અમારા ધાર્મિકભાઈ કરે તો બિચારા. અને અમારા ઓમભાઈ જો મૂવી જોવે છે. અને ઓમભાઈ અમારા ઘરે રહ્યા હતા. કાંઈ જો ત્યાં જમીન ઊભા થયા છે. ભીખો કાંઈ નહીં તને જમાડી દીધું. જમાડી દીધું તોય પાછો કે ભીખો ઈ તે એ તો એમ જ હોય. કાંઈ બધા જગ્યાએ ને છોકરાને લઈ જવાનું હોય. ઓમભાઈ કે મને કેમ ન લઈ ગયા, શ્રીમતમાં જવાનું તો 2 જણા જવાનું કે બધાને થોડું જવાનું હોય. તો ઓમભાઈ ઘરે રહ્યા હતા એટલે કે તમે ગયા નહીં, કે મને ઘરે રહી કોઈ. પણ ગમે ત્યારે ક્યાંક જવાનું હોય ને તો અમારા ઓમભાઈ બહુ નાટક કરે. અને મારા ધાર્મિકભાઈ જો નાટક કરે. હા, ધાર્મિકભાઈ જો મેચ રમવા જવાનો છે અત્યારે પ્રેક્ટિસમાં. અમારા ઓમભાઈને ધાર્મિકભાઈ પ્રેક્ટિસ કરે છે. ધાર્મિકભાઈ બેટ લઈને તૈયાર થઈ ગયા છે. કા ધમભાઈ ક્યાં જવું છે તારે? ભાઈને જવાનું. તારે ક્યાં જવાનું છે? કાલે રજા છે? કાલે છે ને રજા? તમારા ધાર્મિકભાઈની મેચ રમવા જાય છે જો. અને આપણે હવે જમી કરીને તો નવરાત થઈ ગયા છે. શ્રીમતમાં બધા જમી આવ્યા. મેહુલ જાય છે, ઓમ જાય છે અને ધાર્મિક જાય છે. 3 મેચ આવવા છે. હું હવે આરામ કરીશ કેમ કે લાઈવ કરું પણ મારે મેહુલનો ફોન કનેક્ટ કરીને લાઈવ કરવાનો હોય. મેહુલ તો નથી એટલે લાઈવ લગભગ નહીં થયા છે. તો બસ આજનો દિવસ આપણો આવો રહ્યો. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરી દઈશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે કે નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ, સીતારામ.